સરદાર પટેલ યુનિવર્સિટી અને ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા રેડિયો ડાયમંડ જ્યુબિલી વર્ષ નિમિત્તે આણંદની સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે ગુજરાતના 25થી વધારે રેડિયો સ્ટેશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કમ્યુનિટી રેડિયોની મહત્વતા વિશે વાત કરવામાં આવી હતી। ભારતમાં 3 દાયકાના વચ્ચેના ગાળામાં રેડિયો સાંભળવાનું લગભગ બંધ થઈ ગયું હતું, પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમ પછી દેશમાં ખાસ કરીને યુવાન રેડિયો માટે ખૂબ જાગૃત થયા છે। આપણે સૌ જાણીએ કે રેડિયોનું સમાજ જાગૃતિ માટે બહુ મોટું કાર્ય રહ્યું છે અને હમણાં જ આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મન કી બાત દ્વારા અને એના રેડિયોના માધ્યમ દ્વારા એક દેશને ગૌરવશાળી મેસેજ આપણે સાંભળી રહ્યા છે। આ સંદર્ભમાં હમણાં સરદાર પટેલ વિશ્વવિદ્યાલયમાં મન કી બાતનું રેડિયો ક્લિપિંગ દ્વારા એક આપણે રેપ્લિકા તૈયાર કરાવી હતી અને પ્રદર્શન કરવામાં આવ્યું કે કેવા પ્રકારના રેડિયો હોય, રેડિયોનું શું કાર્ય છે અને એ દ્વારા આ કાર્યક્રમ થાય છે। ગુજરાતમાં કોમ્યુનિટી રેડિયોની ખૂબ આવશ્યકતા છે। જુદી જુદી જે કાર્યો છે એના અપલિફ્ટ માટે એની વાત લોકો સુધી પહોંચી શકે એના માટે આ કોમ્યુનિટી રેડિયો ખૂબ સારી ભૂમિકા ભજવે છે અને એના ફળ પણ લોકોને ચાખવા મળી રહ્યા છે। આ વર્કશોપમાં જે સૂચનો થશે, જે સજેશનો હશે, મને લાગે છે આગામી દિવસોમાં એ ખૂબ ઉપયોગી થશે।